વધુમાં વાત કરીએ વડગામથી તો જય ભવાની ભાજપ જવાની એવા નારાથી વડગામ ગુંજી ઉઠ્યું। યુવા નેતા એવા યુવરાજસિંહ જાડેજા, હરપાલસિંહ ચુડાસમા, ઇન્દ્રસિંહ વાઘેલા, સિદ્ધરાજસિંહ ચૌહાણ અને વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડગામ ખાતે ક્ષત્રિય સંમેલનની સભા ગજવી હતી, જેમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કહ્યું કે આપણી બેન દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરનારી અને પેપર ફોડનારી ભાજપ સરકારના મૂળિયા વખોડી ફેંકવાનો સમય આવ્યો છે। રૂપાલાની અભદ્ર ટિપ્પણી લઈ ભારત દેશમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ત્યારે વડગામ ખાતે ક્ષત્રિય સંમેલન યોજાયું હતું। આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજની બહેનો, યુવાનો અને 18 વર્ણના લોકો હાજર રહ્યા હતા અને ભાજપ વિરોધી મતદાન કરવાની સોગંદ લીધી હતી અને પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોરને જંગી બહુમતીથી જીતાડવાની ખાતરી અને વિજયની પાઘડી પહેરાવશે એવી ક્ષત્રિય સમાજ દ્વારા 18 વર્ણને અપીલ કરવામાં આવી હતી। અહેવાલ અનિલ કોલાતર, લોકાર્પણ।